દુશ્મની તો થઈ હશે ને? એ તો ખબર નહીં, પણ એ ફારૂકની ગેંગમાં કામ જરૂર કરતો હતો. મયુરભાઈ પણ કોઈ કાચા ખિલાડી નહોતા કે એ લોકો જાણી જોઈને પોતાનું મોઢું ઢાંકીને આવ્યા હતા. એટલે અત્યારે હેમા એના પહેલા વરના ઘરે રહે છે. હા સર, બોલો ને. ભાઈ તને મળવું છે, ઓફિસ પર આવી જા. આખરે આ રહસ્યમય મોતનું કારણ શું હોઈ શકે? એક કુખ્યાત અપરાધી માથાભારે ગુંડો મયુર ચૌહાણની હત્યાના લગ્નના 4 દિવસ પહેલા થઈ, અને એ પણ ત્યારે કે જ્યારે એણે ગુનાની દુનિયા છોડવાનો નિર્ણય લીધો. ખૂબ જ પ્રયત્ન પછી આ કેસ ઉકેલવામાં લોકલ પોલીસને મળેલી નિષ્ફળતા પછી કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો. એમણે પણ પોતાના પ્રયત્નો કર્યા, પણ હજી સુધી એમને કોઈ પણ કારણ નથી જડ્યું કે નથી જડ્યો કોઈ પણ પુરાવો. આ કેસની અસલી હકીકત શું છે, ચાલો જાણીએ આ એપિસોડમાં. કોઈ એવું મકસદ છે જેને છુપાવવામાં આવી રહ્યું છે, કોઈ એવું રહસ્યમય મકસદ બહુ સફાઈથી છુપાવવામાં આવી રહ્યું છે. આખરે આ રહસ્યમય મોતનું કારણ શું હોઈ શકે? સર, મને આ કેસમાં હેમા દવે ઉપર સૌથી વધારે શંકા છે. કંઈક તો છે જે એ છુપાવી રહી છે. મને પણ એવું લાગે છે. એ લોકોએ હેમાને કઈ ના કર્યું, એને એમને એમ છોડી દીધી. કોઈક તો કારણ છે એની પાસે. હેલો, ગૌરવ, ક્રાઇમ બ્રાન્ચથી વાત કરું છું. હા સર, બોલો ને. ભાઈ તને મળવું છે, ઓફિસ પર આવી જા. સાહેબ, હું બપોર પછી આવું તો ચાલશે? મેં હમણાં જ દુકાન ખોલી છે, અત્યારે ગરાગીનો ટાઈમ છે. હું બપોરે 2 વાગ્યા પછી આવી જઈશ. ઠીક છે, આવી જા. 2 વાગે રાહ જોઉં છું. હા સર. જીતન, પેલો ગૌરવ 2 વાગે આવે છે. એ જ સમયે તું જા અને હેમા સાથે પૂછપરછ કર. જી સર. હું અંદરથી સાવ તૂટી ગઈ હતી, ભાંગી ગઈ હતી. મને ક્યાંય ચેન નહોતું પડતું. એટલે તું તારા પહેલે પતિને ત્યાં પાછી આવી ગઈ, જેની સાથે તે છૂટા છેડા લીધા હતા. ના, હું નહોતી આવી. એ જ આવ્યા હતા મારી પાસે મને લેવા. જે પણ થયું ને સાહેબ, અમે પતિ પત્ની હતા. અમારો એક નાનો દીકરો છે. અમારા વચ્ચે મતભેદ હતા, પણ મનભેદ ક્યારેય નહોતા. અમે છૂટા પડ્યા ને તો પણ એકબીજાના મનમાં સાંત્વના હતી. ઓકે, એટલે મયુરના મરવા પછી તો એને સાંત્વના આપવા માટે ગયો હતો? હું એનું દુઃખ બાટવા ગયો હતો સાહેબ, એની પીડા ઓછી થાય ને. જય શ્રી કૃષ્ણ. એમાં કેમ છે બા? એ અંદર બેસી રહી છે, ખૂબ જ આઘાતમાં છે, કંઈ જ બોલતી નથી. સાચું કહું ને તો તારી આ હાલત જોઈને મને ખુશી થવી જોઈએ, પણ મને બહુ દુઃખ થાય છે. એક સમય હતો જ્યારે આપણે એકબીજાના સુખ દુઃખ વહેંચ્યા હતા. મારે તને પહેલા જ એક વાત કરવી હતી કે મયુર જેવા માણસ સાથે પરણવાનો તારો નિર્ણય ખોટો હતો. તું મયુર જેવા માણસ સાથે આખી જિંદગી કાઢી જ ના શકે, પણ એ વાત હું તને કહી ના શક્યો, અને તું પણ તારા નિર્ણયને જીભ પકડીને બેઠી. હું અંદરથી સાવ તૂટી ગઈ હતી, પોતાનું જીવન જીવવા માંગતી હતી. અરે તારું જીવન પણ તારું હતું, ને તારો જીવન સાથી પણ તારી સાથે જ હતો, પણ તું જ એને છોડીને જતી રહી. અને આપણો દીકરો રાહુલ, એ તો માનવા જ તૈયાર નથી કે તું છોડીને જતી રહી. અને હંમેશા હંમેશા તારી યાદમાં જ ખોવાયેલો રહે છે.
તે એને પાછી આવવા માટે મનાવી લીધી. હા સાહેબ, મારા માટે નહીં, રાહુલ માટે. એ સાવ એકલો પડી ગયો હતો. મને એની બહુ જ ચિંતા થતી હતી સાહેબ. તો શું તું તારા છોકરા માટે પાછી આવી હતી? હું મારી જિંદગી જીવવા માટે પાછી આવી છું. તો પહેલા કેમ જતી રહી? મારા ને ગૌરવ વચ્ચે બહુ અનબન ચાલતી હતી. એવી તો શું અનબન થઈ હતી? અમારા સંબંધ એક સાથે રહી શકે એવા નહોતા. લગ્નના 14 વર્ષ પછી તને અહેસાસ થયો તારા સંબંધ વિશે? વાર લાગે છે સાહેબ એ સમજવામાં કે આપણે જે સમજીએ છીએ ને એવું હોતું નથી. જે ઠીક નહોતું, જે સંબંધો બગડેલા હતા, એક વર્ષમાં જે તું સુધારી ના શક્યો એ તે એક જ મુલાકાતમાં સુધારી દીધા. અને આશ્ચર્યની વાત તો એ છે કે તે હેમાને પણ પાછી આવવા માટે મનાવી. એક નવી જિંદગી જીવવાની આશાએ એને ભાંગી નાખી હતી. એ ઘટનાથી એમાં અંદરથી તૂટી ગઈ હતી સાહેબ. અને આમ જોવા જઈએ ને તો મયુર સાથેનું એનું લગ્ન એના જીવનનો એક હાદસો જ બન્યો હોત. એક ગુંડો હતો સાહેબ, અને એનું મોત આમ જ થવાનું હતું. લગ્ન કરવાના નિર્ણય વખતે એમાં ભાનમાં નહોતી સાહેબ, નહીં તો એને આ જિંદગી બગાડવાનો નિર્ણય ના લીધો હોત. મને નથી ખબર કે એ ત્રણ કોણ હતા. હું એમનો ચહેરો નથી જોઈ શકી, કારણ કે એમનો ચહેરો ઢંકાયેલો હતો. ગૌરવ મહેતા, સાચું બોલ, શું હેમાએ જ મયુરને મરાવ્યો છે? કેવી વાત કરો છો સાહેબ? એમાં તો એક સીધી સાદી બાઈ છે. એક ખોટા માણસના પ્રેમમાં ફસાઈ ગઈ. એમાં ક્યારેય એવું ના કરી શકે સાહેબ. બા, અમારા બે માંથી કોઈ એકના ઘરે આવી જા બા. આમ એકલા કેવી રીતે રહી શકો છો તમે? પ્રકાશ, હું રહી લઈશ, હું હાચવી લઈશ. ઉંમર થઈ તારી, તું નહીં રહી શકીશ. મયુર સાથે રહેવાની હંમેશા તારી જીદ હતી. એ જાણવા પછી કે કેવા ગેરકાનૂની અને કાળા કામ કરતો હતો, પણ હવે નથી રહ્યો બા. હવે તો અમારી સાથે રહે. ક્યારેક તો હાજીમાદી થઈ ત્યારે તારું કોણ કરશે? હું અહીંયા ઠીક છું. હું માનું છું કે મયુર નાનપણથી જ અવળા રવાડે ચડી ગયો હતો, પણ હું એને ના હાચવી શકી. હું હારી ગઈ હું. બા, એમાં તારો વાંક નથી. એને જિંદગીમાં ક્યારે મારી વાત ના માની, હંમેશા એની મનમાની ચલાવી છે. હવે જિંદગીમાં જે થઈ રહ્યું છે ને એમાં એ થઈ જાય તો વધારે સારું. હું બહુ જ ખુશ છું કે તું પાછી આવી. હેમા અને ગૌરવ બંને જણા મનભેદના કારણે અલગ થઈ ગયા. પછી હેમા મયુર પાસે જતી રહી. મયુર મરી ગયો. હવે હેમા પાછી ગૌરવ પાસે જતી રહી. આ બધામાં કોઈ ષડયંત્ર નથી લાગતું? એટલે સર તમને એવું લાગે છે કે હેમાએ જાણી જોઈને ગૌરવ સાથે છૂટાછેડા લીધા અને સમજી વિચારીને મયુર ચૌહાણ સાથે પ્રેમ કર્યો, જેથી મયુર એના પ્રેમમાં પડી જાય અને એની હત્યા કરી શકાય? હોઈ શકે છે, એવું પણ હોઈ શકે છે. આ પ્રેમ પણ કોઈ ષડયંત્રનો ભાગ હતો? ભૂતકાળમાં એવી કોઈ ઘટના બની હતી જે કારણસર આ પગલું લેવામાં આવ્યું હતું? મયુરની હત્યા બાદ હેમા રાજી ખુશીથી જે રીતે પોતાના પ્રથમ પતિ પાસે જતી રહી એ વાત પણ પોલીસના માટે ખૂબ જ સંદેહજનક લાગી રહી હતી. મયુરનો ભૂતકાળ તો અપરાધથી ભરેલો હતો, પણ મયુરની હત્યા પાછળ કોઈ બીજી ગેંગનું સામેલ ન હોવું એ પણ પોલીસના માટે ખૂબ જ નવાઈની વાત લાગી. નાનામાં નાની બાબતોની જાણકારી છે. આ વખતે ચોક્કસ કોઈ ખુલાસો મળશે. બંનેવના બાપુજીને ઝટકો લાગવાનો છે. મારા કુમારા પર તૂટશે.
અને આ ઘર બનાવવા દિવસ રાત મજૂરી કરી, અને તું? વાર્તા બસ આટલી જ છે કે બીજું પણ કઈ છે? કઈ સમજાતું નથી આપણને. વીર, બોલ, કઈ ખબર પડી? સર એમાં અને ગૌરવનો પ્રેમ સંબંધ બહુ ચર્ચિત હતો. પણ મયુરનું કનેક્શન શું હતું? સર એ તો કાંઈ ખબર નથી, પણ 14 વર્ષ પહેલા જ્યારે એ લોકોને પ્રેમ થયો હતો ત્યારે એ લોકોના ઘરવાળાઓ સાથે એમને બહુ ઝઘડો થયેલો. ત્યારે કંઈક ઉંમર ગૌરવની 24 વર્ષ અને હેમાની 20 વર્ષ હતી. મને સમજાતું નથી કે જ્યારે બાપુજીને આપણા વિશે ખબર પડશે તો એ શું કહેશે? ક્યારેક ને ક્યારેક તો ખબર પડવાની જ છે ને. એક કામ કરું, હું એમને કહી દઉં. હું એકલી કહીશ કે તમે આવશો? હા હા, હું પણ આવીશ તારી સાથે. પહેલા તારા બાપુજીને મળીશું અને પછી મારા બાપુજીને વાત કરીશું. તો તૈયાર રહેજો, બંનેવના બાપુજીને ઝટકો લાગવાનો છે. બાપુજી, એની હિંમત કઈ રીતના થઈ મારા ઘરમાં આવીને તારો હાથ માંગવાની? બાપુજી, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છે અને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છે. બેશરમ, તું એની જાતમાં જઈને લગ્ન કરીશ તો સમાજ આખું મારા પર થૂકશે. હવે તો કઈ પણ થાય, પણ લગ્ન કરીશ તો એની સાથે, નહીં તો નહીં કરું. અરે એની પહેલા હું તારું ગળું દબાવી નાખીશ. એવો તો વારો જ નહીં આવે. જો એની સાથે મારા લગ્ન નહીં થયા ને તો હું આપઘાત કરીશ. જો હેમા, તું એની સાથે લગ્ન કરીશ ને તો સમાજમાં આપણી ઇજ્જત શું રહેશે? તું એ પણ જોઈ લેજે, એ છોકરાના ઘરવાળાઓ પણ તમારા લગ્નની વિરુદ્ધમાં જ હશે. બાપુજી, હું હેમા સાથે લગ્ન કરવા માંગુ છું. જ્યારે તે નક્કી કરી દીધું છે તો શું કામ મને પૂછેશ? તારે જે કરવું એ કર, સંબંધ મને મંજૂર નથી. હું લગ્ન કરીશ ને તો હેમા સાથે. ઠીક છે, ભૂલી જાય તારે કોઈ મા બાપ હતા. ગુસ્સો કરીને કઈ ફાયદો નથી. કંઈક ને કંઈક તો વિચારવું જ પડશે ને. હા, મને ખબર છે એમાં, અને હવે આપણે એ જ કરવું પડશે જે આપણને યોગ્ય લાગે. શું એટલે હવે આપણે આપણા મા બાપુજીની વિરુદ્ધમાં જઈને લગ્ન કરીશું? અને મને એ વાતની પણ ખબર છે કે જો આપણે આ પગલું ભરીશું ને તો એ આપણું મોઢું પણ નહીં જુએ. તો પછી એટલે બંને જણાએ એમના મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. પણ આ 14 વર્ષમાં એવું તો શું બન્યું કે બંને જણા એકબીજાથી અલગ થઈ ગયા? એની જિંદગી તો નથી રહેતી ને સાહેબ. જ્યારે માણસ ઉપરથી નીચે પડે ત્યારે એને કડવી હકીકતની જાણ થાય છે અને એને બધાની જરૂર પડે છે. જેની સાથે બગાડ્યું હોય ને સાહેબ. મારા મા બાપુએ આપણા લગ્નને સ્વીકારી લીધા છે. આપણા લગ્નને સ્વીકાર્યા છે, મને તો નથી સ્વીકારી ને. એ તો હજી એ કહે છે કે જાઓ બહાર જઈને કોઈ બીજા ઘરમાં રહો. તો તારા મા બાપુએ શું અલગ વિચાર્યું છે? ગૌરવ, હું માં બની ગઈ છું એટલે મારા મા બાપની લાગણીઓને સમજી શકું છું, એમના દિલની વાતને સમજી શકું છું. એમની ઉંમર થઈ ગઈ છે, કદાચ એમને મારી જરૂર હશે. એમની જરૂરિયાતને પૂરી કરવી એ મારી ફરજમાં આવે છે. મને પણ એ લોકોની યાદ આવે છે. તું સારી રીતે જાણે છે ને કે તારા બાપુને હું જોવો ગમતો નથી. મારા મા બાપુજીની મદદ કરીશું ને તો કે આપણે અલગ નથી થઈ જવાના. અને આમ પણ જ્યારે આપણી વિરુદ્ધમાં હતા ને ત્યારે પણ આપણે અલગ નતા જ થયા. અને આ ઉંમરે જ્યારે હું આજે એમને મળવા જઈ રહી છું તેમાં ખોટું શું છે? એ મારા મા બાપ છે અને આજે એમને મારી જરૂર છે. એકવાર કહ્યું ને તું એમને નહીં મળે. પણ કેમ? તમને શું વાંધો છે? અરે વિચારો તો ખરા, આપણા રાહુલને નાના નાનીનો પ્રેમ મળશે, સંસ્કાર મળશે. અને આમ પણ મારા મા બાપુજીને અહીંયા રહેવામાં કોઈ શરમ નથી. સમય વીતી ગયો છે, બધું જ બદલાઈ ગયું છે, પણ તમારે નથી બદલવું. ના, હું નહીં બદલાવ અને ક્યારે નહીં બદલાવ.
હું જાઉં છું ક્યાં? આ ઘરથી દૂર, તમારાથી દૂર. મેં તારા લીધે ઘર છોડી દીધું, મારા મા બાપને છોડ્યા અને આ ઘર બનાવવા દિવસ રાત મજૂરી કરી, અને તું? મેં પણ તો એ જ કર્યું છે ને. હું પણ બધું છોડીને જ આવી છું તમારી પાસે. અને આમ જ જતી રહીશ? મારે તમારાથી છૂટાછેડા જોઈએ છે. હવે હું તમારી સાથે નહીં રહી શકું. ઠીક છે, જા. મારે પણ તારી સાથે નથી રહેવું, પણ એક વાત સાંભળી લે, રાહુલ મારો દીકરો છે અને એ મારી સાથે જ રહેશે. બધી વાતમાં મયુર ક્યાંથી આવ્યો? સર, હેમાએ અને ગૌરવે તલાકની અરજી આપી, પછી હેમા મયુરને મળી. ક્યાં જવું છે તમારે? છોડી દઉં? કેમ? તમે અહીંયા ઉભા છો બસ સ્ટેન્ડ પર, તડકો વધારે છે અને મારે આ બાજુ જ જવું છે, એટલે કદાચ તમારે પણ આ બાજુ જવું હશે. એટલે કે ક્યાં જવું છે તમારે? મારે પુનિતનગર જવું છે. પુનિતનગર? શું વાત કરો છો? મારે પણ પુનિતનગર જવું છે. હેમા, તે મારા વિશે જે પણ સાંભળ્યું છે એ બધું સાચું છે, પણ હું તને એક વચન આપું છું, હું તારા માટે પોતાને બદલી નાખીશ, સોગંદથી કહું છું. હેમા, જ્યારે હું તને પહેલી વાર મળ્યો હતો ને, ત્યારથી બસ મનમાં એ જ વિચાર આવે છે કે મારે પોતાની જિંદગી બદલી નાખવી જોઈએ. હવે મારી જિંદગી પહેલા જેવી રહી નથી, મારી જિંદગીમાં તું આવી ગઈ છે. સાથે એ લોકોએ બીજા લગ્નની તૈયારી ચાલુ કરી. વાર્તા બસ આટલી જ છે કે બીજું પણ કઈ છે? કઈ સમજાતું નથી આપણને. પણ સર, હજી સુધી આપણે એ કરી નથી ગોતી શક્યા કે મયુરની હત્યા થઈ, એ પણ લગ્નના 4 દિવસ પહેલા. એ વખતે થોડી ઘુસર થઈ હતી, એટલી બી નહોતી થઈ. જીતેન, આપણે કેસ સોલ્વ કરવાનો છે કે પછી બસ આમ ફાફા જ મારવાના છે? મયુર સાથેનો પ્રેમ. ના સાહેબ, જ્યાં સુધી મને યાદ છે, હેમાના અને એના ઘરવાળા સાથે અમારે કઈ લેવા દેવા નથી. અને હેમા અને મયુરના લગ્નની ખબર અમને બહુ પછી મળી. આ બહુ નાનું ગામ છે. ગૌરવ અને હેમાના પ્રેમ લગ્ન થયા ત્યારે બહુ મોટી બબાલ થઈ. શું એ વાતની જાણ તમને નહોતી? એ ઘણી વાતો છે સાહેબ કે ઘરમાં રહી જાય છે. પ્રેમ સંબંધી હોય, બીજી જાતિ સાથે પરણવાના કિસ્સા. એ વખતે થોડી ઘુસર થઈ હતી, એટલી બી નહોતી થઈ કે આખા ગામને ખબર પડી જાય. સાહેબ, હવે અમે તમને કહીને થાકી ગયા. જો અમને ખબર હોત કે આવું ભાઈ સાથે થવાનું છે તો અમે તેમને છોડીને ક્યાંય ના જાત. અમે એમની પાસે જ રહેત. શું એવું બની શકે કે મયુર પહેલેથી જ ઓળખતો હતો અને ગૌરવ અને હેમાના જુદા થવાનું કારણ કોઈ જૂનો ઝઘડો હોઈ શકે? ગૌરવ અને હેમાના જુદા થવાનું કારણ મયુર હતો. મયુર સાથેનો પ્રેમ એ કોઈ ચોક્કસ પ્લાનિંગ હતું કે પછી મયુરને મારવા માટેનું હેમાનું રચાયેલું એક ષડયંત્ર? ના સાહેબ, આ તમે શું બોલી રહ્યા છો? મયુરભાઈ તો હેમા ભાભીને પહેલા ઓળખતા જ નહોતા. એ તો જેલમાંથી જમાનત મળી એ પછી પહેલી વાર એમને જોયેલા, અને એ પહેલા એમના જીવનમાં કોઈ હતું પણ નહીં. અને રહી વાત હેમા ભાભીની, તો એ પણ મયુરભાઈને બહુ પ્રેમ કરતા હતા. એમને જોઈને ક્યારે એવું લાગ્યું જ નથી. સર, હેમાના ફોન રેકોર્ડ્સની તપાસ થઈ ગઈ છે, પણ હજુ સુધી કોઈ સબૂત નથી મળ્યું. કમાલ છે. આટલા લોકો ખૂન કરીને જતા રહ્યા, કોઈને કઈ જ ખબર નથી. કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, મયુરને કેમ માર્યો, મર્ડર પાછળનું કારણ શું છે? જીતેન, આપણે કેસ સોલ્વ કરવાનો છે કે પછી બસ આમ ફાફા જ મારવાના છે? સર, આ કોઈ અંગત ગેંગવોર પણ હોઈ શકે છે ને કોઈ અંગત ષડયંત્ર પણ. એ 3 લોકોને બહારથી બોલાવવામાં આવ્યો હોય જેને કોઈ ઓળખતું ન હોય. એ લોકો આવ્યા, પોતાનું કામ કરીને નીકળી ગયા. ન કોઈને શંકા જાય,
ન કારણ બહાર આવે ન કોઈ દી સબૂત મળે. પોલીસ આ કેસ સોલ્વ કરી શકશે કે પછી એક ઉલઝાયેલી ગુથ્થીની જેમ જ બનીને રહી જશે? આ કેસમાં હત્યા કરનાર કોણ હતા, કરાવનાર કોણ હતા, હત્યાની પાછળનો આશય શું હતો, એમાંના કોઈ જ પ્રકારના સબૂત, કોઈ પણ પ્રકારના પુરાવા પોલીસની સમક્ષ નહોતા આવી રહ્યા. પણ અચાનક એમની નજર એક એવી કડીની ઉપર પડી જ્યાં આજ સુધી એમની નજર ક્યારે ગઈ જ નહોતી. એ કડી શું હતી? શું એ કડી હત્યારા સુધી પહોંચાડી શકશે પોલીસને? આ કેસની ગુથ્થીને સુલઝાવી શકશે આ કડી? એ જાણવા માટે જોતા રહો મારી સાથે ક્રાઇમ ટાઈમ. ત્યાં સુધી આપણે સૌ સાવચેત રહીએ, સલામત રહીએ. જય હિન્દ, જય ગુજરાત.